પણ પ્રભુનો નિર્મળ મનઃચંદ્ર છે, મનશ્ચંદ્ર છે, મન નિર્મળ થયું. આવી તે રાત્રિ પરમાત્માએ રાસલીલાનો રચવાનો વિચાર કર્યો. યોગ માયામ ઉપાશ્રિત, યોગ માયાનો આશ્રય લઈને એને પૂછવું પડે ને, આ યોગ માયા તે રાસલીલામાં સહાયક બનશે. આમ તો માયા બાધક, પણ આ યોગ માયા એ તો સાધક, સહાયક. યોગાય યા માયા સા યોગ માયા. ભગવાન સાથે સંયોગ જે કરાવે તેવી માયા, એનું નામ યોગ માયા. તેનું નામ જ શ્રી રાધિકા. રાધિકાને પૂછ્યું કે બધાની સાથે રમવાનું છે, તમારી હા છે ને? પછી રીસાશો તો નહીં? રાધાજી અનુમતિ આપી. વેણુ લઈ વૃંદાવન વિહારી પધાર્યા. વૃંદાવનમાં એક વૃક્ષની નીચે ઉભા રહ્યા. ચંદ્રમાનું ચાંદની વૃંદાવનના વૃક્ષોમાંથી ચડાઈ ચડાઈને ઝાખું ઝાખું અજવાળું ધરતી ઉપર પડે છે. યમુનાજી વહેતા હતા. ચાંદનીમાં ગોવર્ધન નાઈ રહ્યો હતો. શીતળ મંદ સુગંધી વાયુ વાતો હતો. કૃષ્ણે વેણુને અધરાર્પિત કરી છે. લલિત ત્રિભંગી થયા છે. વામ બાહુકૃત વામ કપોલો થયા. વેણુ અધરાર્પિત કરી કોમલ કરાંગુલીઓ વડે વેણુના છિદ્રોને પૂર્યા. પ્રાણ પૂર્યો પ્રભુએ વેણુમાં. વાગી વેણુ વૃંદાવનમાં. સૂર વહેવા લાગ્યા વૃંદાવનની અંદર. અને એ સૂર પેલી નંદવ્રજ કુમારિકાઓને કાને આવ્યા, ઋષિ પત્નીઓને કાને પડ્યા. જે ગોપીઓને પ્રભુએ નિમંત્રણ આપ્યું હતું રાસલીલાનું, જે અધિકારી જીવો હતા, યાદ રહે બધાએ વેણુ નથી સાંભળી, અધિકારી જીવોને જ સંભળાણી છે. મન પહોંચી ગયું ત્યાં. बांसुरी बजाए आज, सूरदास जी का पद है, बांसुरी बजाए आज रंग से मुरारी, गाइयो बांसुरी बजाए आज रंग से मुरारी, शिव समाधि भूल गए ऋषि मुनि की नारी। कैलाश पर शिवजी ની સમાધિ છૂટી ગઈ આ વેણુ સાંભળીને। शिव समाधि भूल गए ऋषि मुनि की नारी, वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी। વાંસળી સાંભળતા બ્રહ્માના વેદ ભણવામાં ભૂલ થવા માંડી, બ્રહ્મચારીઓ ભાન ભૂલ્યા। વેદ પઢત બ્રહ્મા ભૂલે ભૂલે બ્રહ્મચારી, બાંસુરી બજાએ આજ રંગ સે મુરારી, સમાધિ છૂટી ગઈ। ઋષિ મુનિની નારી એકદમ આકર્ષિત થઈ, બ્રહ્માના વેદ ભણવામાં ભૂલ પડવા માંડી, બ્રહ્મચારીઓ ભાન ભૂલ્યા। રંભા સામતાન ચુલકી ભૂલી નૃત્યકારી, ઇન્દ્રના દરબારમાં રંભા નામની અપ્સરા નાચ કરતી હતી, એના નૃત્યમાં ભૂલ પડવા માંડી। જ્યાં કનૈયાની વેણુના સૂર આવ્યા એને સાંભળ્યા, સામવેદના તાલ ઉપર એ નાચ કરતી હતી, પણ ભૂલવા માંડી, એના નૃત્યમાં ભૂલ થવા માંડી। ઇન્દ્રને આશ્ચર્ય થયું કે આજે આ રંભા ભૂલ કરે। રંભા સામતાન ચૂકી ભૂલી નૃત્યકારી, જમના જલ ઉલટી વહ્યો શોભા આજ ભારી, જમનાજીના નીર ઊંધા વહેવા લાગ્યા। ઓહો જમના જલ ઉલટી વહ્યો શોભા આજ ભારી, બાંસુરી
वृंदावन बंसी बजी तीन लोक प्यारी। वृंदावन बंसी बजी तीन लोक प्यारी। ग्वाल बाल मगन भये ब्रज की सब नारी। ग्वाल बाल मगन भये ब्रज की सब नारी। ओहो बांसुरी बजाए आज रंग से मुरारी। ત્રિભુવનની અંદર એના સુર રહ્યા, ગ્વાલ બાલ વ્રજની નારીઓ બધા મગ્ન થયા। સુંદર શ્યામ મોહની મૂરત નટવર વપુધારી। સુંદર શ્યામ મોહની મૂરત નટવર વપુધારી। મોહન ચરણન બલિહારી। સુરદાસ જી નું પદ છે, સુર કો પ્રભુ મદન મોહન ચરણન બલિહારી। बांसुरी बजाए आज रंग से मुरारी। शिव समाधि भूल गए ऋषि मुनि की नारी। ओहो बांसुरी बजाए आज रंग से मुरारी। वेद पढ़त ब्रह्मा भूले भूले ब्रह्मचारी। ओहो बांसुरी बजाए आज रंग से मुरारी। बांसुरी बजाए आज रंग से मुरारी। ओहो बांसुरी बजाए आज रंग से मुरारी। निशम्य गीतं तदनङ्गवर्धनम् व्रजस्त्रियः कृष्णगृहीतमानसा। आजग्मुरन्योन्यमलक्षितोद्यमाः स यत्र कान्तो जवलोलकुण्डला। तद अनंगवर्धनम गीतम निशम्य। કેવું છે આ વેણુ ગીત? કહે છે અનંગવર્ધનમ। અનંગ એટલે કામ, કામને વધારનારું। હા, પણ આ કામ લૌકિક નથી, અલૌકિક છે। કૃષ્ણને મળવાનો છે, કૃષ્ણ સાથે રાસમાં રમવાનો કામ। કારણ કે કૃષ્ણ ગૃહીત માનસાહ, આ વ્રજાંગનાઓનું મન કૃષ્ણમાં છે। મન કૃષ્ણમાં હોય તો કામમાં ન હોય, ને કામમાં હોય તો કૃષ્ણમાં ન હોય। ત્યાં લૌકિક કામની વાત નથી, પ્રભુ સાથે એક થવું છે। અને એક અદમ્ય આકર્ષણ થયું વ્રજાંગનાને, દોડી છે। કોઈ